આકરા તાપનું ટોર્ચર શરૂ. કાળઝાળ ગરમીમાં શેકાયા નાગરિકો. હીટવેવથી રહેજો સાવધાન. આકાશમાંથી અગનવર્ષા શરૂ થતાં જ રાજ્યનું જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ તો 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા અને સુરતમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી 3 દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવા સૂચના આપી દીધી છે.